જરિયા ગામે ચાલી રહેલા પુલ નિર્માણમાં હલકી ગુણવત્તામાં મટીરીયલનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ, સત્યની સાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર। કેવડિયાના એકતાનગરથી આશરે 2 કિલોમીટર દૂર જરિયા ગામે ચાલી રહેલા નવા પુલના નિર્માણ કાર્યમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાનો કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યો છે। નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ તડવી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિજાતિ સેલના ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ તડવી અને કાર્યકર્તાઓએ નેશનલ કન્સ્ટ્રક્શનના પ્લાન્ટની મુલાકાત લીધી હતી। તેમના જણાવ્યા મુજબ પુલના નિર્માણ કાર્યમાં ગુણવત્તાનો ભંગ થઈ રહ્યો છે અને કરોડોનો ભ્રષ્ટાચારની આશંકા છે। ત્યારે આ દરમિયાન રણજીતસિંહ તડવીએ કન્સ્ટ્રક્શનના સુપરવાઇઝરનો રૂબરૂ લઈ તેની પાસેથી ખુલાસો માંગ્યો હતો। આજે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિએ તણખલાથી કેવડિયા ચાલી રહ્યા છે તેના પ્લાન્ટની મુલાકાત લીધી અને મુલાકાત દરમિયાન અમે તપાસ કરતા મટીરિયલ જોયું તો મટીરિયલમાં સ્ટોન એગ્રીગેટ જે કપચી વાપરવામાં આવે છે એ કપચીમાં 25 થી 30% કાચો પથ્થર છે, જે ખરેખર કોન્ક્રીટને સ્ટ્રેન્થ આપી શકે નહીં। તથા અમે રેતીનો સેમ્પલ પણ જોયો, રેતીમાં બી 10 થી 15% સિંક છે। સિંક ખરેખર કોન્ક્રીટ માટે હાનિકારક છે, એનું બોન્ડિંગ કે બાઇન્ડિંગ વ્યવસ્થિત થાય નહીં અને એ સિમેન્ટ જે છે બાઇન્ડર મટીરિયલ છે, રેતી છે, ફિલર છે અને સ્ટોન એગ્રીગેટ મેઇન એને સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરનાર એગ્રીગેટ છે। તો એ મેઇન વસ્તુ જે છે એમાં જ 25 થી 30% કાચો પથ્થર છે, જેથી કરીને આ જે નદીઓ ઉપર અને જે નાળા અને બ્રિજ બનાવવામાં આવે છે એની કોઈ જાતની મજબૂતી રહેશે નહીં, સ્ટ્રેન્થ રહેશે નહીં। અગાઉનું જે કામ હતું એ 50 વર્ષ પછી આ કામ નાળા બનાવવામાં આવી રહ્યા છે। તો અમે એવી અપેક્ષા રાખીએ કે આ નાળા ખરેખર 50 વર્ષ સુધી ચાલે, પરંતુ આવા મટીરિયલથી બનેલા નાળા ગંભીરા બ્રિજ, પાલનપુર બ્રિજ જેવી રીતે પડ્યા એવી શક્યતા રહે છે। આ જે રસ્તો છે એ રસ્તો તણખલા અને કેવડિયાને જોડતો અને આજુબાજુ આવેલા 60 થી 50 ગામ, 50 થી 60 ગામોને જોડતો આ રસ્તો છે। જો આ રસ્તો નુકસાન થશે, આ નાળા તૂટી જશે તો એ લોકોને આવન જાવન બંધ થઈ જશે। હાલના તબક્કે જ પરિસ્થિતિ છે। આ રસ્તો હાલમાં મોટા માટે બંધ કરવામાં આવેલો છે તણખલા કેવડિયા અને તણખલાથી ગરુડેશ્વર વાયા ખડકદા આ રસ્તો રૂટ ગવર્મેન્ટે જાહેરનામું બહાર પાડીને આ રસ્તો આપેલો છે। ખડકદાની પણ હાલત આ જ છે, હજુ સુધી જે ડાયવર્ઝન આપેલું છે તે કાચું છે અને બે ભૂંગળા મૂકેલા છે, હજુ સુધી બ્રિજનું કામ થયું નથી પૂરું।